અંગદાનના મહત્વની જાગૃતતા ફેલાવવા, અંગદાનની ગેરમાન્યતાઓથી વાકેફ કરાવવા અને અંગદાતાઓના સન્માનમાં દર વર્ષે 13 ઓગસ્ટના રોજ વિશ્વ અંગદાન દિવસ ઉજવવામાં આવે છે. માનવી દ્વારા હૃદય, કિડની, લીવર, ફેફસા, સ્વાદુપિંડ, આંખ, હાથ, પેશીઓ, અસ્થિમજ્જા એટલે કે બોન મેરો અને સ્ટેમ સેલનું દાન કરી શકાય કે જેનાથી 8 લોકોને પુનર્જીવન આપી શકાય. અંગ પ્રત્યારોપણની રાહ જોતા દરરોજ 13 લોકોનું મૃત્યુ પામે છે. અંગદાન જીવન બચાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને નિષ્ફળતાથી પીડાતા લોકોને નવું જીવન આપે છે. પ્રથમ સફળ પ્રત્યારોપણ ડોક્ટર જોસેફ મુરે દ્વારા 1954માં રોનાલ્ડ હેરિક નામના વ્યક્તિની કરવામાં આવી હતી, જેમને કિડની તેમના જોડિયાભાઈ દ્વારા આપવામાં આવેલ. આ પ્રત્યારોપણ પ્રગતિ લાવવા માટે ડોક્ટર જોસેફ મુરોને વર્ષ 1990નો ફિઝિયોલોજી અને કિડનીનો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ. વર્ષ 2025ની થીમ આન્સરિંગ ધ કોલ એટલે કે આહ્વાનનો જવાબ આપો. આ થીમ અંગદાતાઓના સમુદાયમાં ડોક્ટર્સ અને તેમની ટીમ દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને વધુ જીવ બચાવવા માટે તેમના સમર્પણ અને ટીમવર્કને મજબૂત કરવા આહ્વાન કરે છે. અંતે તેઓ સહાનુભૂતિ અને સમર્પણ દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોની આશા આપે છે અને તેઓ અંગદાન અને પ્રત્યારોપણમાં વધુ પ્રગતિ માટે કોલ ટુ એક્શન તરીકે કામ કરે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ વર્ષ 2024માં 13,476 કિડની, 4,901 લીવર, 253 હૃદય, 228 ફેફસા, 44 સ્વાદુપિંડ અને 9 નાના આંતરડા એમ કુલ મળીને 18,911 પ્રત્યારોપણ ભારતમાં થયેલ. તેમ છતાં ભારતમાં દર 1 મિલિયન વસ્તી દીઠ 1થી ઓછો છે, જેમાં સૌથી વધુ સ્પેનમાં પ્રતિ 1 મિલિયન દીઠ લગભગ 48 છે. પ્રત્યારોપણની દ્રષ્ટિએ ભારત યુએસએ, ચાઇના બાદ સ્થાન ધરાવે છે અને જીવનદાતાઓના પ્રથમ ક્રમ ધરાવે છે. ઇન્ટરનેશનલ રિપોર્ટ ઓન ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટિવિટીની 2023ની રિપોર્ટ મુજબ 1,11,135 કિડની, 41,099 લીવર, 10,121 હૃદય, 7,811 ફેફસા, 2,054 સ્વાદુપિંડ અને 177 નાના આંતરડા એમ મળી લગભગ 1,70,000થી વધુ પ્રત્યારોપણ થયેલ હતા. અંતે એટલું જ કહીશ, બી અ લાઈફ સેવર, ડોનેટ યોર ઓર્ગન, ડોનેટ ધ ગિફ્ટ ટુ લાઈફ.